વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા વાડી ગામ ખાતે જમીનમાં ભેદી તિરાડ પડી છે. લાંબી તિરાડ પડતા સ્થાનિક લોકોમાં ચિંતાનો વિષય જોવા મળ્યો હતો. વન આચ્છાદિત અને પ્રકૃતિથી ભરપૂર રળિયામણો વિસ્તાર ગણાતા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાડી ગામે આવેલા ડુંગરાળ પ્રદેશમાં જમીનમાં ભેદી પરિવર્તન વર્ષોથી આવી રહ્યા છે. ગયા વર્ષમાં પણ સપ્ટેમ્બર માસમાં ઘટના બની હતી. આવી ઘટનાઓ ભારે વરસાદમાં કપરાડાના ખૂટલી, ગિરનારા વગેરે ગામોમાં બની છે. જમીનમાં તિરાડ પડવા સાથે ડુંગર ઉપર આવેલી જમીન ધસી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ઘરોના લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના અપાઈ છે. વરસાદી માહોલમાં કપરાડા તાલુકાના વાડી ગામમાં ભૂસ્ખલનની ઘટના બની છે. આ વખતે ગામ નજીક ડુંગરનો એક ભાગ પણ ધસી પડ્યો હતો. આથી લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ઘટના વખતે ડુંગર નજીકના એક ઘરમાં રહેતો પરિવાર સમયસર નીચે આવી જતાં તેમનો બચાવ થયો હતો. સલામતીના ભાગરૂપે ડુંગર નીચેના 4 ઘરોને ખાલી કરાવાયા હતા, તો લોકોને પણ ડુંગર ઉપર જવાની મનાઈ કરી અને સાવચેત રહેવા માટે સૂચન કરાયું છે. બનાવને પગલે તંત્ર દોડતું થયું હતું. ઘટનામાં ડુંગર પરની જમીન ધસતા ખેતરોમાં પણ ભારે નુકસાન થયું હતું. કેટલાક ખેતરોના ભાગ પર પણ ધસી જતા સાથે જ કેટલાક ભાગ ઉપર ઊભા પાકને પણ નુકસાન થયું હતું. વલસાડ જિલ્લા કલેક્ટર પણ ઘટનાની નોંધ લઈ અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા છે. વધારે તકલીફજનક છે લાગે છે ભૂકંપ જેવું, પણ ભૂકંપનો નહીં. 2004માં ડુંગર ધસાવેલો અને કદાચ એના લગતી કદાચ કહે એમ અમારે જાણવા જેવું છે. તકલીફ એવી છે કે આ રોડ કપરાડા અવર જવર થાય છે અને કુમસેર, દાડવી, ભાટેરી, ટુકવાડા આ રોડ ડીએનને લગતો છે ને સીધો મહારાષ્ટ્રને લગતો મહારાષ્ટ્ર જવાર બાજુ જવાય છે. તો રસ્તાની ખૂબ જ હાલાકી પડી રહી છે. ગ્રામ પંચાયત થકી એનો નિકાલ કરેલો હતો. જેસીબી પણ 2-3 વાર અહીંયા લાવીને માટી કાઢીને કરીએ, પણ વરસાદ છે ને દરરોજના માટી ઉપર આવે, અંદર જાય એટલે ધસીને અને આ ડુંગરનું માટી રોડ પર આવે એટલે રસ્તાના અવર જવર બંધ થાય અને 7-8 ઘરો છે એના નુકસાન છે. તો સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે એમને કોઈ પણ વળતર મળે. હવે આવા પાણીમાં આવા ક્યાં જાય, એટલે સરકાર પાસે જ અપેક્ષા રાખીએ કે કોઈ પણ એ લોકોને મદદ મળે, આશરો મળે તો સારું, એમ અમારી સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ. ધર્માભાઈ દેવજીભાઈ પૂર્વ માજી તાલુકા પંચાયત સભ્ય તરીકે પીડિત પરિવારને અમે સખત મદદ કરતા આવ્યા છે. પણ અમે કેટલા દિવસ સુધી મદદ કરો? આપણા પહાડી ઇલાકો છે એટલે એકદમ શું છે, આમાં આખી જગ્યા છે ગયા વર્ષ પર ડેમેજ થયેલી હતી. તેને કરતાં આ વખતે શું કહીએ, આ વર્ષે 2024 એટલે આજે શું થયું કે આજના તબક્કે પરિસ્થિતિ એવી બદલાઈ ગઈ સર કે એકદમ પેલી જગ્યા આખી ડેમેજ થઈ ગઈ અને રોડ તરફ આવવા માંડી. પેલો ભાઈ તરીકે જ છે, કાકાભાઈ છે, અને મારે પેલો જતરભાઈ રહેવા પૂરતી એવું જગ્યા નથી આવ્યા ભાઈ છે. કાચું મકાન હતું, માન કે નાનું કંઈક નાનકડો ધંધો કરીને જીવન ગુજારતો હતો, પરંતુ તે હવે સીનવાઈ ગયો છે. ઘર હાલે એક જ ઘરનું નુકસાન છે. કદાચ વધારે વરસાદ આવે હજુ 8-10 ઘરનું નુકસાન થાય એવી સંભાવના છે. અમે જીસીબીથી મદદથી 3 વાર માટી કાઢી છે, પણ એના કરતાં હવે રસ્તો જ બ્લોક થવા માંડ્યો છે. 5-6 એકરમાં ખેતી, ડાંગર પાક, અડદ, તુવેર બધું નુકસાન થવાનું છે. પેલું ગામ વાડી, ફળિયું, ગોંજવેરી. કપરાડાનું એક ગામ છે
કપરાડા તાલુકાનું એક ગામ છે જ્યાં આગળ ગઈકાલે રાત્રે મને ફરિયાદ મળી હતી કે વાડી ગામ છે એમાં ડુંગર ધસી પડવાની ફરિયાદ હતી. અગાઉ ગયા વર્ષે પણ જીઓલોજી માઇનિંગે પણ એની તપાસ કરેલી છે, મેં વિગતો કઢાવી છે અને આ વર્ષે પણ આપણે એનું પ્રોપર સ્ટડી કરાવી લઈશું. પણ ત્યાં આપણને જે જોખમ લાગતા હતા એવા 3 મકાનોને આપણે શિફ્ટ કરાવી દીધા છે.